આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ કમલેશભાઈ પટેલ કલ્યાણપુરનો વિડીયો છે અને એમની વાત આપણે રેણુકાબેન મકવાણા જે ભાવનગરના બેન છે એનો વિડીયો આપણે 5 દિવસ પહેલાં મૂક્યો હતો. એમની સાથે કોન્ફરન્સમાં વાત કરાવી. એમને એમની સાથે ગણતરી હતી એટલે વાત કરાવી. પણ રેણુકાબેનનું કહેવાનું એવું થયું કે મારું અત્યારે લગભગ કન્ફર્મ જેવું છે. જામનગરમાં કોઈ સારા વ્યક્તિ મળી ગયા છે અને પ્રોપર્ટી પણ સારી છે એવી બધી વાત કરી છે. તો અત્યારે એને મળી ગયું ગણી શકાય આપણે. એટલે હમણાં એ કોઈની સાથે કોન્ફરન્સમાં કે સીધી રીતે વાત નહીં કરે. તો આપણે જે એનો નંબર આપણે યુટ્યુબમાં મૂક્યો છે એ અત્યારે હટાવી દઈએ છીએ અને હવે હમણાં એની સાથે વાત નહીં થઈ શકે. એટલા માટે જ આપણે આ વિડીયોમાં પણ આપણે હાઇલાઇટ કરીએ છીએ કે એની સાથે અત્યારે વાત નહીં થાય. જો એનું કન્ફર્મ નહીં થાય તો અઠવાડિયાની રાહ જોવાનું કીધું છે. તો અઠવાડિયા પછી પાછું આપણે એમની સાથે વાત કરાવીશું. તો ત્યાં લગી કોઈ વાત કરવાની અત્યારે જરૂર નથી. તો આ વિડીયોને આપણે ખૂબ શેર કરો જેથી કરીને બધાને ખ્યાલ આવી જાય. અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાં સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ. તો એ જોતા રહ્યો અને ખૂબ શેર કરો જેથી કરીને રેણુકાબેન માટે ખોટી કોઈ વાત ન કરે. અને આ વિડીયો પૂરો જુઓ. અને આપણે દરરોજ જે વિડીયો મૂકીએ છીએ એ ક્યારેય આપણે વિડીયો ડિલીટ કરતા નથી. સિવાય કે કોઈ ખોટો બહુ મોટો પ્રોબ્લેમ હોય તો 5,000 રૂપિયા શૈક્ષણિક સંસ્થાઓ ભરશે એનો વિડીયો આપણે ડિલીટ કરીશું. એ પણ 5 દિવસ પછી. ત્યાં લગી આપણે વિડીયો ડિલીટ કરતા નથી. અને એટલા માટે ડિલીટ નથી કરતા કે વારંવાર વિડીયો જો ડિલીટ કરવામાં આવે તો યુટ્યુબને એવું લાગે કે આને યુટ્યુબ ચેનલની જરૂર નથી એટલે ગમે ત્યારે યુટ્યુબ ચેનલ બંધ પણ કરી દે. એટલે આપણે આ કડક શરતો થોડીક રાખવી પડે છે. તો આને આપણે બધા ફોલો કરશું કારણ કે ઘણા બધાના કામ આમાં થાય છે અને આપણી યુટ્યુબ ચેનલ જો ઉડી જાય તો એ કામ થતાં બંધ થાય. એટલા માટે આપણે ખાસ આ શરત રાખી છે. તો જેને બહુ મોટો પ્રોબ્લેમ હોય એ શૈક્ષણિક સંસ્થામાં 5,000 ભરશે એનો જ વિડીયો આપણે ડિલીટ કરીશું. અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી. તો આ ખાસ ધ્યાન રાખે અને આ વિડીયોને ખૂબ શેર કરો. હા, જય માતાજી મહેશ સાહેબ. જય માતાજી. તો પારુલબેન સાથે વાત ન કરે. કોની સાથે? પારુલબેન સાથે વાત કરાવવાના હતા ને તમે? પારુલબેન કોણ? હે? પારુલબેન કોણ? મેં તમને તે દિવસે કમલેશ રાવરિયા કચ્છથી ફોટો મોકલાયો હતો. વોટ્સઅપમાં મોકલાયો હતો. યુટ્યુબમાં મેલ્યું આપણે? યુટ્યુબમાં ક્યાં મેલ્યું હતું? નતું મેલ્યું. એક નથી મેલ્યું. મેલ્યું નતું. આપણે તમે ક્યાંક ફોન અત્યારે ઉપાડતા નથી પારુલબેન કે પછી વાત કરી. પારુલબેન કોણ? પણ પારુલબેન તો કોઈ છે ને. આપણે આમાં વિડીયો નતો નાખ્યો મકવાણા. એ પારુલબેન ક્યાં નામ છે એનું? હે? એનું પારુલબેન ક્યાં નામ છે? શું કાંઈક નામ તો હતું. રેણુકાબેન. સોરી. હા બસ હા, સોરી રેણુકાબેન. ભૂલી ગયો. હા તો એની વાત કરવી છે. હા, વાત કરાવો તો તમે કરીએ. શું કામ કરો? અમે તો કાંઈ નહીં, રિટાયર શું છે. કેટલા વર્ષ છે? વર્ષ તો 4-5 થઈ ગયા. કે હે હતા? કામ કાંઈ નથી કરતો હું પેલા ધંધો બિઝનેસ કરતો હતો. હેનો ધંધો બિઝનેસ? કરતો કરિયાણાનો. રહેવાનું ક્યાં? રહેવાનું કલ્યાણપુર, તાલુકો રાપર, જિલ્લો કચ્છ, ભુજ. તો આવક શું તાર? આવકના સાધનો શું તાર? આવકમાં મારી પાસે સમજી લો ને 50 લાખ રૂપિયા છે. એ વ્યાજ ઉપર આપેલા છે. અચ્છા, એની આવક આવે છે એમ ને? હા, મહિને 50,000 રૂપિયા, 40 થી 50 આવે. કોઈને 0.5% આપેલી છે, કોઈને ટકા ઉપર આપેલી છે. યુટ્યુબમાં મૂકવું છે? યુટ્યુબમાં તો તમે મૂકવું હોય તો મૂકો, નહીં તો મેં કીધું તમે ડાયરેક્ટ વાત કરાવતા હો ત્યારે તમે કોન્ફરન્સમાં વાત કરાવવાના હતા. તો પેલા વાત કરીએ પછી યુટ્યુબમાં મેલીએ એમ કરવું છે ને? ના, એમ કરીએ. પેલા જો એમની કોન્ફરન્સ ઈચ્છા હોય તો. આપણે તો જીવન સંગી નહીં ખબર સાહેબ. ચાલુ કે રાખો. પેલા હા, આપણે ઠીક છે. યુટ્યુબ કોન્ફરન્સ કરીએ તો એમાં હું કહીશ, બરાબર ને? હા, ઠીક છે. પછી આપણે યુટ્યુબમાં મેલી દઈશું. ઓકે ઓકે. ફોટો મોકલો ને તમે મને. હા, ફોટો મોકલાયો તો પાછું મેં નામ લખીને મોકલ્યું, કમલેશ રાવરિયા, ગામ કાંઈ નહીં. કલ્યાણપુર, તાલુકો રાપર. ચાલુ રાખો. હા.
બેન સાથે વાત કરે એ બીજી બહુ હોય છે, જો આજે અત્યારે લાગી જાય તો આપણે હમણાં ટ્રાય કરીને એક ભાઈ બીજાને વાત કરવી હતી અચ્છા, તો એનો લાગ્યો નહોતો નંબર. બરાબર, કાંઈ વાંધો નહીં. હા, બીજા બહુ પથ્થર ઠોકે. હા તો વાંધો નહીં, પછી વાત. એક મિનિટ ચાલુ રાખો, ચાલુ રાખો. હા 99 139. અત્યારે લાગતો નથી બેન. હા તો વાંધો એક નહીં, મિનિટ, પછી. તમે છે ને ક્યાં નંબર થી ફોન? આ તમારો 401 નંબર છે ને છેલ્લે? હા 401 નંબર. હા તો એ નંબરમાં જાતો કેમ નથી? જે ગ્રાહકને તમે કોલ કરી રહ્યા છો તે અન્ય કોલ પર વ્યસ્ત છે, કૃપા કરીને ચાલુ રાખો અથવા ફરીથી કોલ કરો. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है, कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. હાલો. હા બેન, કેમ છો? હા જય શ્રી કૃષ્ણ ભાઈ. હો જય શ્રી કૃષ્ણ. હા હવે ભાઈ આપણે થોડુંક છે ને નંબર એક કન્ફર્મ કર્યું છે, જામનગર છે હા હા પટેલમાં. હા હા અને બહુ પ્રોપર્ટી ઘણી બધી છે ને પોતે સદન એકલા છે, કોઈ સંતાન નથી, ઘરના ગુજરી ગયા છે કોરોનામાં. એમ હવે એમનું મન વધ્યું છે એટલે આપણે થોડુંક વાત રાખી છે. એક હા તો હવે કોઈ પણ ફોન હવે આવે તો ન એમના બેન લાગે. ના ઓપરેશન થઈ જાય ને પછી એ રૂબરૂ આવશે. અને હા રૂબરૂ આવીને અમે ખાલી ફોનમાં વાત કરીએ ને ફોટો બોટો કઈ મને ફોટો હું નહીં મોકલું, મને શરમ આવી કે બરાબર બરાબર. 61 વર્ષની ઉંમર છે એની. હા 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 બરોબર. હા અને હા જમીન મકાન કઈક ઘણી બે 3 કરોડની પ્રોપર્ટી છે એની પાસે. બરાબર બરાબર. ને ઘરની 4 વ્હીલ છે, ઘરની 2 વ્હીલ છે, હા હા બધું હા. છે. બરાબર. હમ મને કે તમે અહીંયા આવો ને હમ. તમે મને મળવા તો હું તમને 10,000 આપીશ. ના ના મારે કઈ નહીં, ટિકિટ ભાડું તમે આપજો. બરાબર મેં કે તમને આપણે એકબીજાને જોઈએ ને મન વધે તો કે આપણે આગળ વધશું. મને કે તમે અહીંયા મારું ઘર બાર મારું બંગલો બધું જોવો. બરાબર. એટલે અને કાલના ભાઈ ફોન, ઓહો હું દવાખાનામાં 500 ફોન, મારા બીજા નંબર હતા એ બધા વયા ગયા એવું થયું. હે હવે મેં કીધું એટલે મેં પછી આજ મેં તમને એટલે ફોન કર્યો કે કન્ફર્મ થઈ ગયું છે. હવે બહુ નંબર કોઈને ન આપતા, અને આમાંથી નંબર ખાલી ડિલીટ ન થાય આપણો. થઈ જાય નંબર ડિલીટ? એ તો થઈ જાય, હમણાં થઈ જાય. હમ. હા તો નંબર અને પછી નંબર ડિલીટ કરી નાખો, બરાબર ને? 15 દિવસમાં આપણે કન્ફર્મ થઈ જાય ને પછી આપણે બીજો તમે તાર કાઢી નાખજો. હા પછી પછી કઢાય ને આપણું હા થઈ જાય હા પછી કાઢી શકાય ને. હા પછી હા હા હા. ના ના બહુ સરસ કામ કર્યું તમે. તમે બહુ તમે માણસોને તમને આશીર્વાદ મળશે. ખરેખર બહુ સરસ કાર્ય કરો તમે. હા 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 હા. ના ના સહી વાત છે. હા હા હા. બહુ મને નિર્ણય તો ભાઈ 300 400 ફોન આવ્યા છે મારે 2 દિવસમાં તો. હું ચાલુ થયું કાલ હવામાં 6 વાગ્યા ચાલુ થઈ ગયા. હા ના ના એ નંબર હમણાં નંબર તો હમણાં હું કાઢી નાખીશ, બરાબર ને? હા હા એટલે બરાબર ને? શું છે. અને હા હવે કોઈનો ફોન આવતો હવે તમારો કોન્ટેક્ટ ન કરો, બરાબર ને? ના ના હા એટલે છે પાકો. ને હમણાં આ વાત ચાલો કન્ફર્મ છે પછી આ અહીંયા વાત નહીં વાત કન્ફર્મ છે. ન થાય તો પછી આપણે આગળ વધશું, બરાબર ને? હા 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 ભલે કાંઈ વાંધો નહીં, ભલે ભલે. હા ભલે હો સાહેબ, બહુ તમારો ઓકે. આભાર. ના ખૂબ ના ખૂબ કાંઈ વાંધો આભાર નહીં, તમારો. કાંઈ વાંધો તમારો નહીં. એહસાન નહીં ભૂલું હો હું આજીવન. ના ભાઈ ના એવું કાંઈ છે ને, આપણે તમારો તો આ ક્યારેક કામ જ ભાવનગર જોવાનું. આવો ત્યારે મળો હો. હા પાકું પાકું પાકું, કાંઈ વાંધો હા નહીં. મારા ભાઈ તરીકે આવો મારા ઘરે હો ભાઈ. ના ના બિલકુલ બિલકુલ બેન, કાંઈ ચિંતા કરતા નહીં. ભલે તમારું ભલે. થઈ જાય જ મારો મનનો રસ હોય, ખ્યાલ આવ્યો? ના 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 બહુ સરસ કાર્ય કરો છો. અમારા જેવાના દુઆ તમને આશીર્વાદ બહુ મળશે. ના ના કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો હા નહીં. હા ભલે ભલે ભલે. ભલે. ઓકે હા 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 હા. હાલો ભાઈ. સાહેબ બોલો સાહેબ. હવે એમનું તો જામનગરમાં ગોઠવાય એમ છે, મારે એની હારે વાત થઈ અત્યારે. ના ના સારું છે. એટલે એ કે અત્યારે હવે કોઈના નંબર નહીં આપતા, જો ને આમ નહીં ગોઠવાય તો કાંઈ વાંધો આપણે આગળ વધશું. તો હવે તમારું ઓકે આપણે યુટ્યુબમાં મેળ દઈએ, બરાબર ને?
ઓકે ઓકે. એક મિનિટ ચાલુ રાખો, તમારી થોડી વિગત હું લઈ લઉં. હા લઈ. બરાબર ને, એક જ મિનિટ હો. આ તમારો વોટ્સએપ નંબર છે? જી સર. બોલો તો નંબર બોલતા ફાવશે? હા 88 એક મિનિટ હો. બોલો તો. 88 88 794 794 30 30 401. 401. એક જ મિનિટ હો. હા હા, બોલો નામ બોલો તમારું. કમલેશ રાવરિયા. કમલેશ ભાઈ ડાવરિયા. હા પટેલ લખો ને એટલે. પટેલ લખો હાલો ને, બરાબર ને? હા પટેલ લખો. હા પટેલ, બરાબર છે. અને રહેવાનું ક્યાં તમારું? કલ્યાણપુર, અ, તાલુકો રાપર. બરાબર, કલ્યાણપુર, બરાબર. અને કામ શું કરો છો? કામ અત્યારે રિટાયર્ડ છું સાહેબ, કાંઈ કરતો નથી. નિવૃત્ત. આ ઉંમર કેટલી? ઉંમર 60 માં રનિંગ. 60, બરાબર. અને આવક વ્યાજની તમારી કેટલી છે? હા 50. 50,000 જેવી કરી, બરાબર ને? હા 50 અંદાજે. બરાબર. પછી બાળકો છે? બાળકો છે 4 સાહેબ. 4 બાળકો છે. ઈ તમારી સાથે નથી રહેતા? નહીં સાથે નથી રહેતા. બાળકો, બરાબર છે. હા હા. કેમ એ નથી સાથે રહેતા? હવે જો એમને સાહેબ મેં બધું કરી દીધું, ધંધો બિંધો બધો કરી દીધો. હા હા. હવે બેટા બોલતા નહીં. તમારે બોલતા જ નથી? નહીં આ ફોન બોન કાંઈ કરતા જ નથી. હા હા. હા અને આપણે સાથે બધા પરણાવી દીધા, છોકરા બધા પરણાવી દીધા 4 ને. હા હા, બરાબર બરાબર. સારું, મેં કીધું ચાલો આપણે આપણું જીવન જીવી લઈએ. હવે તો આપણે જિંદગી જીવવાની છે, સમજી ગયા? હા હા કે હા. હવે જે લાઈફ છે એ આપણે શાંતિથી જીવન કાઢવાનું છે. એવી કોઈ પાત્ર હોય એને એમ. જીવવા માટેનું, હમ. એની કાંઈ છેલ્લી જિંદગી સારી જીવવા માટે કોઈ એવું પાત્ર હોય તો આપણે કરવાનું છે. બાકી મોજ શોખ માટે નહીં. બૈરું કે બાયડી કે વાઈફ કે એવું કાંઈ નથી કરતું. જીવન સંગી નહીં ખપે એમ. હા કે હા. હવે મારું દુઃખ એની શેર કરી શકું, એનું દુઃખ મને શેર કરી શકે. કે આવું જીવન જીવવા માટે કોઈ હોય, એને હવે પાછળની જિંદગી જીવવી હોય તો હવે આમ તો શું છે, હવે સમજી લો કે મારું હવે ઉંમર થઈ જશે તો હવે હું કઈ સમજી લો એકલો તો જીવી શકીશ નહીં. હા, બરાબર. તો કઈ વૃદ્ધાશ્રમમાં કદાચ હાલ્યો જઈશ. હા, બરાબર બરાબર. તો મને એમ કે હવે વૃદ્ધાશ્રમમાં જવા કરતા આપણે સમજો વૃદ્ધાશ્રમ ઉપર આપણે બોજ બનીએ એના કરતા તો આવું કાંઈક કરી લઈએ તો બે બોજ તો વૃદ્ધાશ્રમમાં ના જાય. હા હા આપણે જીવન જીવી લઈએ એટલું. હા, બરાબર બરાબર. એટલે એવો બોજ ન બને આપણે દેશ માટે. તો મેં કીધું આપણી પાસે છે, મૂડી બી છે, બધું છે, તો આપણે જીવન જીવી લઈએ. બાકી તો નકા તો શું આપણે આ બધું દાન કરીને આપણે વૃદ્ધાશ્રમમાં જતા રહેવું. હા, તો છેલ્લે તો પછી જ થાય. પછી ઈ જ થાય ને. બીજું તો આપણે મારી વાત એકલો તો હું સમજી લો કે આ તો અત્યારે મારું શરીર કામ કરે, પછી ના કરે તો શું કરવાનું? સમજાય ગયું. બરોબર. એટલે એવું કોઈ પાત્ર હોય એની જિંદગી પાછળની જીવવી હોય સારી, કે જીવન જ ગાળવું છે આપણે તો. નહીં તો કોઈ મોજ શોખ માટે એવું નથી કરવાનું. એમને આ હા તમારી મિલકતમાં પછી છોકરાઓ કઈ ભાગ છે ને? કાંઈ ન માંગે. આપણી પાસે કેશ પેમેન્ટ, કેશ મૂડી છે, બાકી કાંઈ નથી. આપણે જે અહીંયા મારો એક પ્લોટ છે, જમીન છે. હા 40 બાય 80 નો પ્લોટ છે. હા 3200 સ્ક્વેર ફૂટ નો. હા. એને 31 બાય 40 માં બાંધકામ કરેલું છે. એ તમારા નામ જ છે એમ ને? એ મારા નામે છે. અને એમાં 3 રૂમ આપણે બનાવેલા છે. 1 RK 1 રૂમ કિચન. એમને તો તમે આ બીજું કરવા માંગો છો, તમે છોકરા એમાં સંમત છે કે પછી કેમ છે? છોકરાને આપણે પૂછવાનું નથી, આપણે આપણી રીતે જીવવાનું છે ને સાહેબ. એટલે છોકરાને કઈ પૂછવાની જરૂર નથી, બરાબર? નહીં નહીં એ નહીં. નહીં તો હું વાત કરું એની યારે કે જરૂર નથી કોણ કઈ? કરો ને છોકરાઓ સાથે. તમારી હા, કરો બેન સાથે. નહીં છોકરાઓ સાથે છોકરા સાથે કાંઈ કરવાની જરૂર નથી. છે કે એની યારે કઈ વાત કરવાની જરૂર નથી, બરાબર? નહીં 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 એ કઈ વિરોધ કરશે નહીં કઈ. નહીં કોઈ વિવાદ નહીં. અને જે મિલકત છે એ તમે ઓલા નામે ટ્રાન્સફર કરી દેવો, તમારા જે હા નવું પાત્ર આવશે એના નામે, બરાબર ને? હા બસ આપણા નામે જ રહેશે. બરાબર. તો સારી બાબત જ છે ને. જે પાત્ર એટલે આવશે એના અત્યારે તો 50,000 આવક આવે છે તમારી, હા બરાબર ને? હા અને પછી જે કઈ મિલકત હશે એના નામે થઈ જાય પછી, બરાબર ને? બસ સીધી વાત છે ને. તો જે બરાબર. આપણા કાયદા કાનૂન ના હિસાબે જે થતું હોય. હા હા હા. એટલે બરોબર. છોકરા પછી કઈ માગી ન વગર, બરાબર ને? નહીં માગવાનું આવે નહીં સાહેબ. આપણને અત્યારે આપતા નથી. મેં એમને 40-50 લાખ રૂપિયા તો ઓલરેડી આપી દીધા છે. અચ્છા, સમજાય. એને ધંધો મેં ચાલુ કરી દીધો છે. અત્યારે સારું 500 એવું કમાય છે. હે હા પણ શું છે, રસ નથી ધરાવતા મારામાં. હવે સમજો આપણે જીવન જીવવા માટે હવે ગેઢા માણસની શેની જરૂર હોય? પૈસાની જરૂર ના હોય. હા હા તો હા. એને હૂંફની મૂકી જરૂર દીધું. હોય ને, હૂંફની જરૂર હોય. હા, બરાબર બરાબર. હા બરોબર. તો હા હવે મારી પાસે 1 કલાક 2 કલાક બેસે, સારી એવી વાત કરે તો હા મને જીવન મળી જાય ને. તો મારે કઈ આમ કરવાની જરૂર ના પડે ને.
હા તો ન જ પણ સાચી વાત પણ હવે શું છે હવે એ સાલા બેસતા નથી મારી સામે, તો શું કરવાનું કહો? અને બેસે સાચી ખોટી વાત કરે કે ચલો મેં આપ્યા છે તો ભલે આપ્યા છે, કારણ કે મારું કર્તવ્ય હતું હા સમજાય અને મેં સમજાય. એમને કરી દીધું. અને કુર્તીનું કારખાનું છે, એનું કારખાનું છે કુર્તી બનાવે ને, લેડીઝ કુર્તી. પૂર્તિ. હા હા. હા હા, કુર્તીનું છોકરા કારખાનું. એ છોકરાઓને આપી દીધું. હા, એ છોકરાઓને આપી દીધું. બરાબર બરાબર સમજાય. હા. ઠીક ઠીક. તો પછી તમારે તો અત્યારે કાંઈ બીજું અને મકાન છે તમારું પોતાનું, હા, બરાબર? મકાન મારું પોતાનું. હા. હમ. અને કદાચ સામે વાળી હવે સમજી લો કે અમારું કદાચ આ સમાજની અંદર કાંઈ સેટિંગ થાય, હા હા સમજો સેટિંગ થઈ ગયું અને સમજો કે હવે આપણે ઘરે જે આવે ને એ અપનાવવા તૈયાર હોય ને સામે વાળા બી છોકરા બી અપનાવવા તૈયાર હોય, તો હા. પછી આપણે ભલે અપનાવી લેવાનું, પણ આપણે જીવવાનું સ્વતંત્ર. સમજાય સમજાય. સમજી ગયા? છોકરા બરાબર. કે એમ આપણે નહીં કરવાનું. સમજાય સમજાય. કદાચ ભલે આવે જાય ઠીક છે, એક હા સેટિંગ થાય તો, હા સમજાય સમજાય. ના થાય તો કાંઈ આપણે એવું છે નહીં. હા કાંઈ જરૂર છે. વૃદ્ધાશ્રમ તો પછી છે જ લાસ્ટમાં. હા 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 સાચી વાત. બરાબર. હા સાચી હા વાત સાચી વાત. હા હમ. હા. ના બીજું ના કાંઈ વાંધો નહીં, આપણે અને યુટ્યુબમાં આપું મેળવી છું પાછું, આમાં આપણે તાત્કાલિક થાય એવું કરવું નથી. આમાં વેટ એન્ડ વોચ, એટલે કે દઈએ. થોભો હા ને રાહ જોવો. હા એટલે સામે વાળું પાત્ર શું આપણને મહિનો 2 મહિના 4 મહિના જાય એટલે સામે વાળા પાત્રની ડિટેલ મળે ને. હા ત્યાર પછી જ મળે આપણને. હા સાચી વાત. હા બરોબર ને. આપણે તાત્કાલિક કરી 5 દિવસમાં, તો હવે સામે વાળું પાત્ર કેવું છે, એને હા શેમાં રસ છે, આપણને શેમાં રસ છે, હા જો બરાબર બે ના બરાબર. વિચારો એક થતા હોય હા હા તો જ કામ આવે ને, નહીં તો પછી બધું વેખાઈ જાય. સાચી વાત હવે સાચી. સમજી લો કે હું હવે અત્યારે રિટાયર છું, તો હું સેવા ભાવમાં મારું વધારે જ્ઞાન છે કે હા હું સેવા ભાવ કરું. હવે અમે અહીંયા તમે નામ સાંભળ્યું, રવેચીની માતાનું નામ સાંભળ્યું છે? હા 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 રવમાં છે રવેચી માતા. હા બરાબર. હા એમને 5-6 હજાર ગાયો છે. હે એટલે અમે અહીંયા કને 2500 થી 3000 ગાયો હર વર્ષે અમે લઈ આવીએ. બરાબર. હા અને અહીંયા કને 1.5 મહિનો 2 મહિના જે કઈ અહીંયા રહે એટલી અમે સેવા કરીએ ગાયોની. સમજાય છે. ચરો નાખીએ, પાણી પીવડાવીએ, આ તે બધું કરી. હમ અને હમ પછી 15 અઠવાડિયું એક આપણે પાવાગઢ જે અમે કેમ્પ રાખીએ છીએ. હમ હમ પાવાગઢ કેમ્પ માતાજીનો કેમ્પ હોય છે અમારો, રાવરિયા હમ તરફથી. હમ તો એમાં અઠવાડિયું ત્યાં સેવા આપીએ. હમ એટલે આ બધું શું સેવા ભાવનો પ્રભાવ મારે વધારે છે. એટલે એવું કોઈ પાત્ર મળી જાય સેવા કરે એવું, હા હા કે હા જેને ધર્મ ધ્યાનમાં ભક્તિમાં જે કાંઈ હોય. બરાબર અને બાકી બરાબર. જ્ઞાતિ બાદ છે, જ્ઞાતિ કોઈ બી ચાલે. ઇન્સાન. હા કોઈ પણ જ્ઞાતિ એમ ને. હા, માણસ તો છે જ ને એ બી. હા એ માણસ જ છે. સાચી વાત હા સાચી તો પછી શું છે, આપણે જે ઉપરથી તો બધા માણસો જ આવ્યા છે, વાત. હા 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 જ્ઞાતિ તો આપણે પાડી દીધી છે. હા સાચી વાત સાચી વાત છે. બરોબર ને. બાકી તો હવે શું છે, હવે જો અહીંયા આવ્યા પછી જો અમે બધા નોનવેજ છીએ, હવે વેજ છીએ, નોન વેજ ખાતી હોય તો એ તો વેજ થઈ જાય. હા હા બરોબર ને. હવે સાચી વાત છે. હા બિલકુલ એ તો ખરી વાત છે. હા, એ તો શું છે, જેવું હોય પછી સામે વાળાને હા હા વર્તન પછી આપણા ઉપર આધાર છે ને, શું કરવું શું હા એ ના તો કરવું. આપણા ઉપર. સાચી વાત સાચી વાત. પછી કેવી રીતે જીવવું હોય તો હવે બધાને અધિકાર છે. હા 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 ના ના બિલકુલ બિલકુલ. હા. બાકી સારા વિચારો વાળું ખપે એમ. હા હોય. હા બરાબર બરાબર. હા હા બરાબર. બાકી હા હા બાકી કાંઈ બોલો. વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. આપણે યુટ્યુબમાં મેળ દઈશું. બરાબર ને. ભલે કાંઈ વાંધો નહીં. ભલે ભલે ભલે. ઓકે ઓકે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.